નમસ્કાર મિત્રો. કોંગ્રેસ છે એમાં સ્થાનિક સ્વરાજ્યના રિઝલ્ટને લઈ અને હવે બધે જ સમીક્ષા બેઠકો થઈ રહી છે અને ત્યાં જ દક્ષિણ ગુજરાતનું રિઝલ્ટ પણ એમની માટે ખૂબ દુઃખદ પણ હતું ને ક્યાંક ફટકો પણ સારો એવો પડ્યો છે. એટલે ખેર ગઈકાલે તે સમીક્ષા બેઠક હતી, પરંતુ ત્યાં એક નવું નજરાણું જોવા મળ્યું છે. હવે સમીક્ષા બેઠક હતી એટલે ખૂબ સ્વાભાવિક વસ્તુ છે કે કોંગ્રેસથી જોડાયેલા નેતાઓ સાથે જ એવા લોકો જેમના સગાવાલા કે જે પોતે ઉમેદવારી તેમને નોંધાવી હતી અને ત્યાંથી હારી ગયા છે, એ લોકો સમીક્ષા બેઠકમાં જશે. કોંગ્રેસની સાથે જોડાયેલા લોકો પણ જશે અને વિચાર કરશે કે કઈ વસ્તુઓમાં આપણાથી ચૂક રહી ગઈ કે કઈ વસ્તુઓમાં ધ્યાન આપવાનું હતું ને નથી અપાયું. પરંતુ આ વસ્તુ તો થઈ જ, પણ બીજી બાજુ એક નવી બેઠક પણ જોવા મળી. ખેર એ મીડિયા સમક્ષ નથી આવી, એમને કહેવામાં નહોતું આવ્યું, મીડિયાને ઇન્ફોર્મ નહોતું કરવામાં આવ્યું, પરંતુ સૂત્રો એવું કર્યા છે કે બીજી બાજુ એક નવી મીટિંગ થઈ અને એ મીટિંગની વાતમાં એવું હતું કે જે લોકો કોંગ્રેસથી નારાજ છે કે જે લોકો કોંગ્રેસથી જેમને કાઢી નાખવામાં આવ્યા છે એવા લોકોએ એક નોખી બેઠક કરી હતી. ભાઈ હવે કોંગ્રેસમાં બે ફાટા પડી ગયા હોય ને એવું લાગે. અનેક લોકો છે એ પ્રદેશ પ્રમુખને લઈને પણ ચર્ચાઓ કરી રહ્યા છે ક્યાંક, અનેક માગો પણ છે. સુરતમાંથી એક હજી કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રદેશ પ્રમુખ છે એને લઈને માંગણીઓ કરવામાં આવી છે. અનેક ડખાભાઈ કોંગ્રેસમાં ચાલી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્ય 2026નું રિઝલ્ટ 2021 કરતા ઓકે આવ્યું છે. કોંગ્રેસમાં ગ્રાફમાં થોડો હાઈપ જોવા મળ્યો છે. ખેર જ્યારે તો રિઝલ્ટ આવવું જોઈએ એ તો નથી જ આવ્યું, પરંતુ કમ્પેરિઝન 2021થી કરવા જઈએ તો 2026નું થોડું સારું કહેવાય એવું છે. અને એનું કારણ અમિત ચાવડા છે. એણે ખૂબ અલગ સ્ટ્રેટેજીનો ઉપયોગ કર્યો હતો. યુવા ચહેરાઓ છે એને પ્રાધાન્ય આપ્યું હતું. અલગ અલગ જગ્યાઓ છે ત્યાં પહેલેથી જ વિચાર કરી અને પ્રચાર ચાલુ કરી દીધા હતા. એવા ઉમેદવારો છે એને ફિક્સ પણ કરી દીધા હતા. ઘણી બધી વસ્તુઓ છે એ પ્લાનિંગ સાથે થઈ છે આ વખતે અને ક્યાંક ને ક્યાંક એમાં કોંગ્રેસને ફાયદો પણ થયો છે. હવે વાત તો એ છે ને કે કોંગ્રેસમાં જો આ બે ફાટા પડી જશે તો 2027માં કોંગ્રેસને કેટલું નુકસાન થશે. કોંગ્રેસ આમ તો 30 વર્ષથી છેલ્લા સત્તા માટે ઝઝુંબી રહી છે. ભારતીય જનતા પાર્ટી છે એની સામે પ્રહાર કરતી હોય છે, અનેક મુદ્દાઓ ઉઠાવતી હોય છે, લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ કામ નથી થતું કે કઈ રીતના એ પાછળ પડી જાય છે. હવે એ લોકો એની ઉપર વિચાર કરે તો ખબર પડે. પરંતુ પ્રશ્ન એ છે કે જો કોંગ્રેસના જ લોકો કોંગ્રેસથી મોઢું ફેરવી લેશે અને અલગ વસ્તુઓ જોવા મળશે, બે ફાટા થઈ જશે કે એમાં ને એમાં લોકોમાં જૂથવાદ જોવા મળશે, તો પછી કોંગ્રેસ છે એમની માટે અઘરું 2027 થઈ જશે. કારણ કે બીજી બાજુ આમ આદમી પાર્ટી તમે જુઓ એની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. અમદાવાદમાં ગઈકાલે બેઠક પણ હતી અને બીજી બાજુ કોંગ્રેસના આ રીતના ડખા જોવા મળી રહ્યા છે. હવે જો આમ આદમી પાર્ટી સ્ટ્રેટેજિકલી આગળ વધતી હોય અને કોંગ્રેસ એના ડખા જ સોલ્વ કરવામાં રહી જશે તો 2027માં શું થશે? એટલે જ મેં કહ્યું ને કે કોંગ્રેસમાં તો ડખે ડખા છે, બે ફાટા પડતા પત્તા વેરાઈ ગયા છે. હવે જો આ પત્તા સમેટાઈ નહીં જાય અને આ દોરી છે ફરીથી બંધાઈ નહીં જાય તો એ પત્તાને વીણવામાં સમય હવે કઈ વિધાનસભાની ચૂંટણી નજીક જ છે, દૂર નથી. હવે કઈ એવું નથી 2-3 વર્ષ બાકી છે. હમણાં 1 વર્ષ ઓછામાં ઓછું હવે છે આવીને ઊભી રહી જશે અને એની પહેલા પ્રયત્નો તો કરવાના જ કે સારું પરફોર્મન્સ તમે આપો. પરંતુ જો આ જ બધી વસ્તુઓમાં અટવાયેલા રહેશે તો અમિત ચાવડા પણ કઈ રીતે પ્લાનિંગ ને એવું બધું કરશે અને નેતાઓ એમને કઈ રીતે ફોલો કરશે એ સવાલ અહીંયા ઊભો રહે છે. હવે આ ફાટાને લઈ, આ મીટિંગને લઈ આપના અભિપ્રાય શું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. કોંગ્રેસના ડખાને લઈ આપના અભિપ્રાય ચોક્કસથી જણાવજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. ધન્યવાદ.